નમસ્તે મિત્રો, હું છું કાજલ ગોગારી. મિત્રો, રાજકોટના જંગલેશ્વરમાં એટલા માટે ડિમોલેશન કરવામાં આવ્યું કારણ કે આખી દુનિયાભરના આરોપી ત્યાં જ રહેતા હતા. બળાત્કારીઓ ત્યાં રહેતા હતા, ડ્રગ્સ માફિયાઓ ત્યાં રહેતા હતા, દારૂના અડ્ડાવાળા ત્યાં રહેતા હતા. મતલબ ટોટલી દુનિયાભરના અસામાજિક તત્વો ત્યાં રહેતા હતા. આપણે સાંભળીએ મહાનુભાવનો વિડીયો, પછી આગળ વાત કરશું. જંગલેશ્વર વિસ્તારમાંથી છેલ્લા ટૂંકા ગાળામાં ખૂનના 8 આરોપીઓ પકડવામાં આવ્યા છે. ખૂનની કોશિશના અનેક આરોપીઓ પકડવામાં આવ્યા છે. મારામારીના કેસમાં 68 આરોપીઓને પકડવામાં આવ્યા છે. બલાત્કાર અને અપહરણના કેસમાં 15 કેસોમાં 19 આરોપીઓને પકડવામાં આવ્યા છે. ગેરકાયદેસર મંડળીના 89 આરોપીઓ પકડવામાં આવ્યા છે. જંગલેશ્વરમાં ચોરી, લૂંટફાટ, ઘરફોડના 37 કેસોમાં 72 આરોપીઓને પકડવામાં આવ્યા છે. રાજકોટના પાસાના કુલ 187 કેસો થયા છે, જેમાંથી 58 કેસોના પાસાના કેસો એ માત્ર ને માત્ર જંગલેશ્વર વિસ્તારમાંથી થયેલા છે. 472 કિલો ગાંજો પકડાયો છે, 8 કિલો ચરસ પકડાયું છે, 1.5 કિલો પોસદોડા પકડાયું છે, 33 ગ્રામ હેરોઇન સાથે 53 આરોપીને કુલ મળીને ડ્રગ્સમાં પકડવામાં આવ્યા છે. જંગલેશ્વરમાં છેલ્લા 8 વર્ષમાં 62 હથિયાર સાથે 64 આરોપીઓ પકડાયા છે. જંગલેશ્વરમાં છેલ્લા 10 વર્ષમાં જુગારના 65થી વધારે અડ્ડાઓ ચલાવતા લોકોને પકડવામાં આવ્યા છે. જંગલેશ્વરમાં આ પ્રકારે અનેક ગુનેગારોને અડ્ડો બની ગયો હોય અને ખાસ કરીને મોટા ભાગના લોકો ત્યાં ભાડે રહે. આ જે ગુનેગારો છે, જે લોકો ટપોરીગીરી કરે છે, એવા લોકોએ દાદાગીરીથી અનેક પ્લોટો પર કબજો કર્યો હતો અને એ કબજા કરેલા પ્લોટ પર મકાનો બનાવીને ભાડે આપવામાં આવ્યા. અને જે લોકો પોતે રહેતા હતા એમાં ત્યાં કોઈ નાના મકાનો નહીં, આલીશાન 2-2, 3-3, 4-4 માળના મકાનો બનાવીને મોટા બંગલાઓ બી નાના દેખાય એ પ્રકારની બી વ્યવસ્થાઓ અનેક લોકોએ ત્યાં ઊભી કરી હતી. આજે રાજકોટ પ્રશાસન દ્વારા આ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યું છે. રાજકોટના નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. એટલે ખાસ કરીને જંગલેશ્વરનું ફેઝ 1નું ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે. અને મેં અગાઉ બી કહ્યું હતું કે મિત્રો, પુલવામામાં 40 સૈનિકો જવાન શહીદ થઈ ગયા. એ 300 કિલો આ DX જંગલેશ્વરમાંથી ગયેલો હતો. બીજું કે પહેલગામમાં જે એટેક થયેલું હતું એ પ્લાનિંગ આ જંગલેશ્વરમાં થયેલું હતું અને જંગલેશ્વર વાળાએ પહેલગામમાં હુમલો કરેલો હતો. ત્રીજું કે હમણાં દિલ્હીમાં એટેક થયો એ પણ જંગલેશ્વર વાળાએ જ કરાવેલો હતો. અરે હદ છે આ સરકારની. અસામાજિક તત્વો ગરીબો પાસે કરાવવામાં આવે છે. ડ્રગ્સ માફિયાઓ બીજા હોય છે ને હોળીનું નારિયેળ ગરીબને બનાવે છે. દારૂઓ બીજા વેચે છે અને અડ્ડા ગરીબના ઘરે ચલાવવામાં આવે છે. પોલીસો એના હપ્તા લે છે. રાજકારણીઓ, નેતાઓ એના ઉપર આશીર્વાદ હોય છે ત્યારે આ અસામાજિક તત્વો બને છે. અરે ગરીબોની હાય લેવામાં થોડીક તો દયા કરો. તમને મીડિયાની સામે બોલવામાં પણ શરમ આવવી જોઈએ કે એટલા માટે જંગલેશ્વરનું ડિમોલેશન કરવામાં આવ્યું. અરે નેતાઓના ઘરના ડિમોલેશન નથી થતા? એને પણ કેટલાય કૃત્ય કરે છે. નેતાઓના આશીર્વાદથી આ બધા કાર્ય થાય છે. પોલીસો દારૂના અડ્ડામાં હપ્તા ઉઘરાવે છે, ડ્રગ્સ માફિયા ખુલ્લેઆમ રખડે છે, બળાત્કારીઓને કાંઈ સજા આપવામાં નથી આવતી. અને કોઈ પણ કાર્ય કર્યું હોય તો વરઘોડાના નામે નાટક કરે છે કે ભાઈ અમે વરઘોડો કાઢ્યો. કેવો વરઘોડો? કયો વરઘોડો? આ સરકારના નિર્ણયો 1 નંબરના નિર્ણયો હોય છે. અરે 8 પાસ વાળાને આપણે આ પદ સુધી મોકલશું ને તો પછી આવા જ બયાન મળશે અને રિઝલ્ટ આવા જ મળશે. અરે આ વિડીયોમાં તો તમે જુઓ, જંગલેશ્વરમાં આ દાદીનો શું વાગ? એટલા રડે છે કે ભાઈ 60-60 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ તો તમને અસામાજિક તત્વો ત્યાંથી મળ્યા નહીં એટલે તમે આખા જંગલેશ્વરને પતાવી દીધું. શું આખા જંગલેશ્વરમાં ગુના થતા હતા? બધા લોકો ગુના કરતા હતા? વૃદ્ધો ગુના કરતા હતા? બાળકો ગુના કરતા હતા? અને ગુના કરતા હશે તો તમારા પોલીસના પણ એમાં હાથ હશે, તમારા નેતાઓના આશીર્વાદ હશે. મિત્રો, હવે આપણો આત્મા જાગવો પડશે, જાગવો જોઈએ. ક્યાં સુધી આવો અત્યાચાર સહન કર્યા કરશો? હરેક ગુનામાં ગરીબો જ હોળીનું નારિયેળ બને છે. આવું શા માટે?
શું પૈસાવાળા કોઈ ગુનો નથી કરતા? હમણાં ચિરાગ ગોટીના એટલા બધા ક્રાઇમ હતા, ડ્રગ્સમાં પકડાઈ ગયા તો એના મકાનનું તો કોઈ ડિમોલેશન કરવામાં ના આવ્યું. આવા તો કેટલાય લોકો છે કે જેના કોઈ એક્શન જ લેવામાં નથી આવતા. ક્યારે આપણો આત્મા જાગશે? ક્યાં સુધી આપણે સરકારમાં પીછાયા કરશું? હવે આપણો આત્મા જાગવો જોઈએ, નહીતર આપણે પણ આવાથી દૂર નથી. કાલે આપણું પણ કહેશે કે તમે આ કૃત્ય કર્યું એટલે તમારા ઘરનું ડિમોલેશન કરવામાં આવશે, જો આપણે ગરીબ હશું તો. એટલે આ સરકાર ગરીબ માટે બિલકુલ બનેલી નથી. હંમેશા ગરીબને જ હોળીનું નારિયેળ બનાવવામાં આવે છે. અને 30 વર્ષે સરકારને ખબર પડે છે કે આ સરકારી જગ્યામાં અસામાજિક તત્વો રહે છે, ડ્રગ્સ માફિયાઓ રહે છે, બળાત્કારીઓ રહે છે. અરે તમારાથી ગોતાય તો એ લોકોને સજા આપો ને. પૂરું આખું જંગલેશ્વરને શું ગુનો કર્યો છે? મિત્રો, આ વિડીયો લાંબો છે પણ વધારે લોકો સુધી શેર કરજો. જય હિન્દ, જય ભારત.